નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયાની પંચમહાલ જિલ્લામાં બદલી થતા તેમને વિદાય આપવામાં આવી છે. આઈએએસ 2014 બેન્ચના ગુજરાત કેડરના અધિકારી અજય દહિયાએ વર્ષ 2023થી અમરેલી કલેક્ટર તરીકે સેવા આપી હતી. અમરેલી મહેસૂલ કર્મચારી મંડળે ઓક્સફર્ડ સ્કૂલમાં વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અજય દહિયાએ અગાઉ પાલનપુર જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી હતી. તેમણે ભાવનગરમાં નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી. દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક કરનાર દહિયાએ અમરેલીમાં તેમના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ એચ.એમ. વાળાએ જણાવ્યું કે તેમની ટીમે આ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં અજય દહિયાએ તેમના કાર્યકાળ દરમિયાનના હકારાત્મક અનુભવો વહેંચ્યા હતા. મૂળી તાલુકાના આસુંદરેડી ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. સરકારી સર્વે નંબર 246 અને ખાનગી માલિકીના સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન પકડી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ 1 ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર, 4 ચરખી અને 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ જપ્ત કર્યું છે. કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ભવાનીકટ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા દ્વારા ચલાવવામાં આવતી હતી. સરકારી જમીન પર બનાવવામાં આવેલું પાકું મકાન પણ તોડી પાડવામાં આવ્યું. આ કાર્યવાહીથી અંદાજે 36 લાખ રૂપિયાની કિંમતની 3 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ઉપસરપંચ પદ પર હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ રતાભાઈ જોગરાણાને પદેથી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમની સામે ગુજરાત મિનરલ રૂલ્સ 2017 નિયમ 21(3) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રેક્ટર અને કમ્પ્રેસરના માલિક અરજણભાઈ જીવણભાઈ રબારી રહેવાસી રાણીપટ સામે પણ ગુજરાત મિનરલ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિસનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પશ્ચિમ બંગાળની 35 વર્ષીય મહિલા સાથે લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે આરોપી ચિંતન ચૌધરીએ તેને લગભગ 20 દિવસ સુધી ગેસ્ટ હાઉસમાં રાખીને દરરોજ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ 10 દિવસમાં દુષ્કર્મ આચર્યું હતું. આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પરીક્ષાનો આજે સોમવારથી પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય પરીક્ષા 2 જુલાઈ સુધી ચાલશે. યુનિવર્સિટી દ્વારા 26 વિષયોમાં કુલ 584 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરીક્ષા કોમ્પ્યુટર સાયન્સ ભવનમાં MCQ પદ્ધતિથી ઓનલાઈન યોજાઈ રહી છે. 3 દિવસમાં કુલ 9 સેશનમાં 7 અલગ અલગ લેબમાં દરેક 25 વિદ્યાર્થીઓને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સેશન 1.5 કલાકનો રહેશે. પ્રથમ દિવસના સેશનમાં કેમેસ્ટ્રી, બોટની, બાયોટેક અને જીઓલોજી, બીજા સેશનમાં એકાઉન્ટ, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને ત્રીજા સેશનમાં એજ્યુકેશન અને ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. પીએચડી પ્રવેશ સમિતિના કોઓર્ડિનેટર ડોક્ટર આશીષ પટેલના જણાવ્યા મુજબ 75% વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા છે. 100 માર્ક્સની આ પરીક્ષામાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓએ 50 અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓએ 45 ગુણ મેળવવા જરૂરી છે. પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓને તેમનું પરિણામ કોમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં એસટી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી કારની પાછળની સીટમાંથી હિંમતનગરના યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. મહત્વની બાબત એ છે કે કારનું એન્જિન અને એસી ચાલુ હાલતમાં જ હતા, તેથી બંનેએ નાસ્તા સાથે ઝેરી પદાર્થ ગોળી આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ ખુલાસો ન થતા હાલ FSL સેમ્પલ સુરત મોકલવામાં આવ્યા છે અને આ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. કડી ભીમનાથ મહાદેવ સામે આવેલ ચંપાબા પટેલ ટાઉન હોલમાં શ્રી કડી તાલુકા માધ્યમિક શાળા કર્મચારી ધિરાણ સહકારી મંડળી લિમિટેડનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડોક્ટર નીતિન પેથાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
નીતિન પટેલે જણાવ્યું કે કડી અને ગાંધીનગર કેમ્પસમાં કુલ 54,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આદર્શ સ્કૂલમાં 5,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કડીના ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે હિન્દી ભાષી લોકો માટે આદર્શ હાઈસ્કૂલમાં હિન્દી માધ્યમની શાળા પણ શરૂ કરવામાં આવી છે. નીતિન પટેલે શિક્ષણના વિકાસમાં સામૂહિક પ્રયાસોનું મહત્વ સમજાવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, કડી માર્કેટ યાર્ડના ચેરમેન ગોવિંદ પટેલ, વાઇસ ચેરમેન હિમાંશુ ખમાર, કડી પાલિકાના પ્રમુખ અનસુયાબેન પટેલ સહિત અનેક અગ્રણીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. કડી તાલુકાના રાજપુર નેશનલ હાઈવે નજીક આવેલ જુલાસણ ધારપુર પાસે બીડી મલ્ટીપેક કંપનીમાં અચાનક આગ લાગી હતી. કંપનીના કર્મચારીઓએ તરત જ માલિકને જાણ કરી હતી. માલિકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આગની ગંભીરતાને જોતા મહેસાણા, કડી અને કલોલના ફાયર ફાઇટરોની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને કારણે કંપની અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે કંપનીમાં રહેલો માલસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.